સુરત મનપાના સિટી બસ અને બીઆરટીએસ બસના કંડક્ટર અને ડ્રાઈવર આજે પગારના મુદ્દે હડતાલ ઉપર ઉતરી ગયા છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઈવર અને કંડક્ટર પગારના મુદ્દે હડતાલ ઉપર ઉતરી ગયા છે। આંદોલન ઉપર ઉતરેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે 8 કલાકના બદલે 16 કલાક કામ કરવા ઉપર ડબલ પગાર ચૂકવવામાં આવશે તેવું કહેનાર કંપનીએ ફેરવી તોડ્યું છે, જેથી કર્મચારીઓમાં કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે। આજ રોજ સવારથી જ સિટી બસ અને બીઆરટીએસ બસના કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી છે। તમામ કર્મચારીઓએ મગોબ ડેપો ખાતે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। કર્મચારીઓનું કહેવું છે કે તેમની કંપની દ્વારા નોકરી ઉપર રાખતી વખતે જે પગાર કહેવામાં આવ્યો હતો તેના બદલે જૂનો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે। કર્મચારીઓની હડતાલથી બસના પૈડા થંભી ગયા છે, જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ કંપની દ્વારા હજુ સુધી આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી। તો સુરત મહાનગરપાલિકા તંત્ર લોકોની હાલાકી દૂર કરવા પ્રયત્નશીલ જણાઈ રહ્યું નથી, ત્યારે આ કર્મચારીઓને ક્યારે ન્યાય મળશે, હડતાલ ક્યારે પૂરી થશે તેને લઈ મુસાફરો હાલમાં તો ચિંતિત છે। ચૌધરી ધીરુભાઈ સિંગાભાઈ, હું અહીંયા મોગપ ડેપો ગ્રીન શેલની બસો અને ડ્રાઈવર કોન્ટ્રાક્ટ હંસા એમાં હું નોકરી કરું છું। અહીંયા ડ્રાઈવરોની કોઈ સેફ્ટી નથી સાહેબ। અમારો એક ડ્રાઈવર ફૂલપાડા એક્સિડન્ટ થયો, એનો 4 મહિના પૂરા થવા આવ્યા 23 તારીખે, હજુ ડ્રાઈવરની કોઈ જાતની કાર્યવાહી નથી આ લોકોથી। હવે ઘરના લોકો આવ જાવ કરે છે, આ લોકો રોજના ધક્કા ખવડાવે છે। અહીંયા તમે કેમ ઊભા છો અને શું માંગણી છે તમારી? અમારી માંગણી એ જ છે, ડ્રાઈવરોની કોઈ સેફ્ટી નથી અને પગાર આ લોકો આપવા કહે છે ને પગાર પછી મોકલી જાય। મતલબમાં કહેવાનું મતલબ આ લોકો પગારનું વાત કરે ને પછી ફરી જાય છે એમ ઓવરલોડ, ને પેસેન્જરો ઓવરલોડ ભરાય છે, દરવાજા બંધ નહીં થતા ને એમાં જવાબદાર તો ડ્રાઈવરના નામ પર આવે છે। આ તો સેફ્ટી રહેવી જોઈએ ને સાહેબ। એમ બધું પુરાવો આપીને અહીંયા નોકરી કરવા આવીએ।